લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। જનરલ ઇલેક્શન 2024 મધ્યપ્રદેશ એ હિન્દી પટ્ટાનું સૌથી મહત્વનું રાજ્ય છે। અહીંયા ભાજપનો મજબૂત કિલ્લો છે। તમામ અટકળો પર વિરામ મૂકતા ભાજપે અહીંયા અવનવા પ્રયોગો પણ કર્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં શિવરાજસિંહ કે જેઓ સતત 4 વખતથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે બિરાજમાન હતા, આ વખતે પણ તેમને મુખ્યમંત્રી બનાવાશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ભાજપનો આ અભેદ કિલ્લામાં મુખ્યમંત્રી તરીકે શિવરાજસિંહને નહીં રાખતા તેમની જગ્યાએ નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવી। આ વખતના વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ કટોકટથી ચૂંટણી જીતશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ભાજપ એમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે એટલી મહેનત કરી કે જેના લીધે પરિણામો વન સાઇડ આવ્યા। આ જ વન સાઇડ પરિણામોમાં આ વખતે લોકસભામાં પણ જોવા મળે તો નવાઈ નહીં। હવે આપણે વાત કરીશું તો ગઈ વખતની ચૂંટણીની। અહીંયા કુલ 29 લોકસભાની સીટો છે, જેમાં ભાજપ 28 સીટો મેળવી હતી અને કોંગ્રેસે 1 સીટ પ્રાપ્ત કરી હતી। વાત કરીએ તો આ 1 સીટ એટલે છિંદવાડા લોકસભાની બેઠકની વાત કરીએ તો છિંદવાડામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા કમલનાથ કે જેઓ ચૂંટણી જીતતા આવ્યા છે, આ બેઠક પર હંમેશા કોંગ્રેસનો વિજય રહ્યો છે અને કમલનાથ ખાસ કરીને આ બેઠક પર સૌથી વધુ વખત પોતે ચૂંટાઈ ચૂક્યા છે। કુલ સીટો 29માંથી ભાજપ 28 સીટો લોકસભામાં પ્રાપ્ત કરી હતી, પરંતુ આ 1 સીટ છિંદવાડાની સીટ જેમાં કમલનાથ વિજય થયા હતા, એ સીટ પર આ વખતે ખૂબ જ રસાકસીનો જંગ જામશે। આ વખતે છિંદવાડાની બેઠક પર ભાજપે ફોકસ કર્યું છે। ભાજપની જ વાત કરીએ તો કમલનાથની નારાજગી અને સાંસદ પુત્ર નકુલેશ નાથ ભાજપમાં જવાની અટકળો ઘેરાયેલું સંકટ ટિકિટ મળ્યા બાદ હાલ ટળી ગયું છે। ભાજપે શિવરાજસિંહ ચૌહાણ બાદ મોહન યાદવ સરકારને ભરોસે ફરીથી ભગવો લહેરાવવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે છિંદવાડાની બેઠક પર ભાજપે શિવરાજસિંહને ટિકિટ આપી આ જંગ ખૂબ જ રોચક બનાવી દીધો છે। હવે જોવાનું એ રહ્યું કે આ છિંદવાડાની બેઠક સહિત બાકીની બેઠકોમાં પ્રજા કોને શિરમોર બનાવે છે અને પ્રજા કયા પક્ષને વધુ બહુમતી આપે છે। વાત કરીએ પક્ષોની તો પક્ષોમાં અહીંયા ભાજપનો આ અભેદ કિલ્લો છે અને તે ભાજપ જાળવી રાખવા મથામણ કરશે, જ્યારે કોંગ્રેસ જે અત્યારે અલગ અલગ જૂથોમાં વહેંચાયેલી છે તે પણ પોતાની શાખ બજાવવા માટેનો પ્રયત્ન કરશે। આ હતું એસ લાઈવ વિશેષ। મને આપો રજા, નમસ્કાર।